વૈશ્વિક અસ્થિરતા વચ્ચે સોના ચાંદીના ભાવમાં કડાકો। એક સપ્તાહમાં સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો તો સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 10,000 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। પ્રતિ 10 ગ્રામ સોનાની કિંમત 1.50 લાખની સપાટીએ પહોંચી છે તો પ્રતિ કિલો ચાંદીમાં પણ 20,000 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે। પ્રતિ કિલો ચાંદીનો ભાવ ઘટીને 2.34 લાખ રૂપિયા થયો। સોના ચાંદીના ભાવની અંદર ઘટાડો થતા વેપારીઓએ પણ ક્યાંક ને ક્યાંક હાશકારો અનુભવ્યો છે। છેલ્લા ઘણા દિવસથી જે રીતે એક સપ્તાહથી આ સોના ચાંદીના ભાવની અંદર ઘટાડો સામે આવી રહ્યો છે। વેપારી સાથે વાતચીત કરીશું કે આ ભાવ ઘટાડાની અસર તેમના વેપારમાં કેવી છે। છેલ્લા એક સપ્તાહથી જે રાઇઝિંગ ટ્રેન્ડ હતો તે હવે ફોલિંગ ટ્રેન્ડમાં આવ્યો છે। ભાવ ઘટાડો સામે આવી રહ્યો છે, કેવી વેપારમાં અસર? હાલનો સોના ચાંદીનો ભાવ શું છે? હાલમાં અત્યારના જે તમે કીધું કે જે ભાવ અત્યારના ઘટેલો છે એના માટે ઘણા સારા સમાચાર કહી શકાય વેપારી માટે અને આમ જનતા માટે। કારણ કે જો ભાવ ઘટશે તો આમ જનતાને બી સારું પડશે અને વેપારીઓને બી સારું પડશે। અત્યારના જો ભાવની તુલનામાં ભાવની વાત કરીએ તો અત્યારના ચાંદીમાં ખૂબ જ ઘટાડો છે। જે અત્યારના ચાંદીનો ભાવ જે અત્યારના 2,35,000નો હાલમાં અત્યારના ચાલી રહ્યો છે અને જે પહેલાં હતો 2,65ની આસપાસ હતો, એ ખૂબ જ ઘટાડો કહી શકાય। અને જે ફ્યુચરમાં જે લોકોને પ્રસંગ આવતો હોય કે અત્યારના આમ ફેસ્ટિવલ બી આવી રહ્યા છે એના માટે જો અત્યારથી ખરીદી કરવી હોય અને ભાવ બુક કરવો હોય તો આ ટાઈમ પીરિયડ ઘણો સારો કહી શકાય। અચ્છા, સોનાના ભાવમાં કયા પ્રકારનો ફેરફાર જોવા મળી રહ્યો છે અને આવનારા દિવસોમાં અખાત્રીજ પણ આવી રહી છે, લાગે છે કે ભાવ ઘટાડો આ પ્રકારે રહેશે તો વેપારી જે આપણે ધંધા નહોતા તે હવે ફરી એક વખત ઘરાગી જોવા મળશે? હા, જે તમે કીધું એ ખૂબ જ સાચી વાત કરી। જે પહેલાં હતો 1,64 એટલે 1,64,000ની આસપાસનો ભાવ હતો, તે અત્યારના 51-52ની આસપાસ ભાવ થઈ ગયેલો છે। એટલે ગોલ્ડમાં બી અત્યારના રોકાણ કરવું ઘણું હિતાવક અને સારું રહેશે એવું લાગી રહેલું છે। જેમ હવે અત્યારના જે લોકો અત્યારના ભાવ સાંભળીને નીકળી જતા હતા, હવે એ લોકોને ઉત્તરોત્તર ફોન આવવાના ચાલુ થઈ ગયા છે। કાલથી આપણને એમ લાગે કે હવે કંઈક ગ્રાહકીમાં ઇમ્પ્રુવમેન્ટ થઈ ચૂકેલી છે અને આવું ને આવું રહેશે અને સ્ટેબિલિટી આવશે તો આમ જનતા માટે અને વેપારીઓને ખૂબ જ સારું રહેશે એવું લાગી રહ્યું છે। આપને શું લાગે છે કે આ પ્રકારનો જે ભાવ ઘટાડો છે ક્યાં સુધી રહી શકે છે? આવનારા દિવસોમાં શું પરિસ્થિતિ એક વેપારી તરીકે દેખાઈ રહી છે આપને? હા, હવે ભાવ જે લાસ્ટ ટાઈમ કરતાં જે ખૂબ જ વધી ગયો હતો એવો વધવાનો ચાન્સીસ હવે લાગી રહ્યો નથી। હવે આ ભાવ એકવાર ઘટીને સ્ટેબલ થઈ જાય એવું લાગી રહેલું છે। બિલકુલ, એટલે કે જે સોનાના ભાવની અંદર પણ ખાસો બધો ઘટાડો 10,000 રૂપિયા જેટલો ઘટાડો એક તોલાએ સામે આવી રહ્યો છે, જ્યારે ચાંદીમાં પણ 20,000થી પણ વધુનો ઘટાડો જે છે તે નોંધાઈ રહ્યો છે, જે વેપારીઓ માટે તો ખુશી છે જ। જો કે બીજી તરફ જે લોકોના ઘરમાં પ્રસંગ આવી રહ્યા છે, જે લોકો ખરીદી કરવા માંગતા હતા, તેમના માટે પણ રાહતના સમાચાર સામે આવી રહ્યા છે। કેમેરા પર્સન જનક ચૌધરી સાથે આયુષી યાજ્ઞિક, TV 13 અમદાવાદ।